जय माताजी बधा मित्रों ने जय द्वारकाधीश। तो अमारा सोसायटीमां दर वर्षे गणपति बेसाडवामां आवे छे। तो तमे जोवो एनो विडियो। पूजा शरू थई गई छे। पूजामां अमारा परिवार भाई ने एमना वाइफ बैठ्या छे अने दर वर्षे अमे श्रद्धाथी बापाने बेसाडीए छीए। 5 दिवस बेसाड्या बापाने अने बहु श्रद्धाथी भक्तिथी बापाने बेसाडवामां आवे छे अने बापा बधानुं भલું करे एवी अमारी प्रार्थना छे। अने अमारा सोसायटीमां घणो संप छे। दर वर्षे अमे बापाने बेसाडीए छीए। પછી કોઈ બી તહેવાર હોય તો બધા સાથે મળીને અમે ભક્તિનું કામ કરીએ છીએ। એટલે બાપાની પૂજા થઈ ગઈ છે અને હું હવે બાપાની પૂજા કરી લઉં થોડી। બાપા બધેનું સારું કરે, બધેના વિઘ્નો દૂર કરે અને બધાને હસતા રાખે એવી વિઘ્નહર્તાને પ્રાર્થના છે મારી। હંમેશા સારું કરો તો આપણું સારું જ થાય એવું ભગવાન આપણને કહે છે। એટલે એ જ નિયમ પ્રમાણે ચાલવાનું। વિઘ્નહર્તા બધેના વિઘ્ન દૂર કરે। આ બીજી જગ્યાના ગણપતિ છે, જોવા ગયા હતા અમે અમારા મંડપમાં અને બેનુગઢ છે ત્યાં અમે દર્શન કરવા ગયા હતા। ત્યાં પણ મજા આવી, ભજન ગાયા અને આ બે છોકરીઓ છે ભજન બાપાને દર વર્ષે હું થાળ ધરાવું છું। તો આ વખતે પણ મેં થાળ ધરાવ્યો। જો તેમાં દાળ ભાત શાક રોટલી પછી જલેબી કચુંબર એ બધું જ બાપાને થાળ ધરાયો અને ઘણા બધા લોકો થાળ ધરાવે છે। તે તમે જો કેટલા બધા થાળ આવ્યા છે અમારે અને બહુ સારું લાગે કે બધા હાડી મળીને ભેગા થાય અને બાપાને પ્રસાદ ધરાવીએ, થાળ ધરાવીએ, આરતી કરીએ, બહુ સારું લાગે એમ। હવે થાળ ગાશું બાપાનો, તમે સાંભળજો। આવી જાઓ રસોઈ તૈયાર છે। કમોદનો મેં તો ભાત બનાવ્યો, કમોદનો મેં તો ભાત બનાવ્યો। તુવેરની દાળમાં હિંગનો વઘાર છે, તુવેરની દાળમાં હિંગનો વઘાર છે। આવી જાઓ રસોઈ તૈયાર છે। આવી જાઓ રસોઈ તૈયાર છે। પછી ભજન રાખેલા, ભજનમાં પણ મજા આવી ભજન તમે બાપાને અમે દર વર્ષે 56 ભોગ ધરાવીએ છીએ। બધા જ લોકો ભાતનું જાતનું જમવાનું ખાવાનું વાનગી લાવે છે અને બહુ જ પ્રેમથી બાપાને 56 ભોગ ધરાવવામાં આવે છે।
જોકે 56 ભોગ કરતાં પણ વધી જાય છે, એટલો પ્રેમ ભાવ લોકોનો હોય છે. તેથી જ ભક્તિભાવમાં એટલી શક્તિ છે કે બાપા બધેનું સારું કરે. જેટલા 56 ભોગ આપણે બાપાને ધરાવીએ એટલા જ 56 ભોગ આપણા ઘરમાં પણ આવે, એવી બાપા આપણને કર્મનું ફળ આપે છે કે જેવું કરીએ એવું આપણી સામે આવે છે. એટલે ભક્તિ તો કરવી જ જોઈએ અને બાપાને રાજી કરવા જોઈએ અને સાથે સાથે બીજા લોકોની પણ મદદ કરવી જોઈએ, તો જ બાપા પણ રાજી થઈ જાય. અને આપણને ખબર છે તે બાજુ આગળ પેલા લોકો કોઈ લાગેલો બધાને પહેલા કેટલા ને 56 ભોગ ધરાવ્યા પછી બધા જ લોકોને અમે પ્રસાદ વેચી દઈએ છીએ અને બધા પ્રેમથી બધા જમે છે. હરી બાપાને 5 દિવસ બેસાડ્યા પછી વિસર્જનનો ટાઈમ આવી ગયો છે. તો આજે અમે બાપાને વિસર્જન કરવા માટે લઈ જઈએ છીએ. બહુ દુઃખ થાય છે જ્યારે બાપા મારા વિદાય લે છે, ત્યારે ઘણું દુઃખ થાય છે કે આટલા દિવસ અમે સેવા પૂજા કરી અને બાપા વિસર્જન માટે જાય છે. તો ખરેખર એક લાગણી બંધાઈ જાય છે 5 દિવસ માટે બાપા જોડે કે કેટલા માણસથી અમે લાવેલા અને બાપા જાય છે એટલે આંખમાંથી આંસુ પણ આવી જાય છે કે હે બાપા બધેનું સારું કરજો, બધેના વિઘ્ન દૂર કરજો અને બધેને સારું કરજો બાપા. અને આવતા વર્ષે વહેલા આવજો, બાપાને વિદાય આપી રહ્યા છે અને આજે વિસર્જન કરવા. વિસર્જન વખતે બધા ભાવિ ભક્તો ભેગા થાય છે અને ગરબા રમીએ છીએ, ડાન્સ કરીએ છીએ. બાપાની વિદાય વખતે બધા જ ભાઈ ભક્તો પ્રેમથી ભેગા મળીને બાપાને વિસર્જન કરવા જાય ત્યારે ખૂબ જ સરસથી પ્રેમથી બાપાને લઈ જઈએ છીએ અને આ 5 દિવસ ખૂબ મજા આવી. બધાને આનંદ થાય છે અને આવું જ દર વખતે